કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ લખો અને ફરતી ખુરશીમાં બેઠેલી છોકરીનું ઉદાહરણ ચર્ચો। મિત્રો, સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ માટે કોણીય વેગમાન એલ બરાબર આઈ ઓમેગા થાય છે। એટલે કે આપણે એને સદિશ સ્વરૂપે લખીએ તો સદિશ એલ બરાબર આઈ ઓમેગા સદિશ થાય। હવે જો આપણે એનું સમય સાપેક્ષે વિકલન કરીએ એટલે કે ડીએલ બાય ડીટી કરીએ તો આઈ તો અચળ છે, ડી ઓમેગા બાય ડીટી થશે। હવે ડીએલ અપોન ડીટી એટલે કે કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એ તો આઈ આલ્ફા થાય। તો આઈ આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ આપણે લખી શકીએ ટો, બરાબર છે ને। તો આઈ આલ્ફા ઇક્વલ ટુ ટો થઈ ગયું। જો બાહ્ય ટોર્ક શૂન્ય હોય, જો ટોર્કને આપણે અહીં 0 કરી દઈએ તો ડીએલ બાય ડીટી જે છે તે બી શૂન્ય થઈ જાય। તમને ખબર જ છે કે કોઈ રાશિ છે તે રાશિનું સમય સાપેક્ષે વિકલન અગર શૂન્ય થાય, જેમ કે ડીએલ બાય ડીટી બરાબર 0 થાય। આપણે ભણેલા છે કે જો કોઈ રાશિ છે, સમજો કે આપણે લઈએ એ કોઈ રાશિ છે અચળ સંખ્યા, એનું વિકલન કરીએ તો અચળનું વિકલન શું થઈ જાય? 0 થાય। એટલે આપણે કહેતા કે ભાઈ 2 છે બગડે 2, તેનું જો આપણે વિકલન કરીએ તો બગડે 2નું વિકલન શું થાય? તો તમે કહેશો 0। તો બગડે 2 શું થયા? અચળ થયા। તો તે જ રીતે જો ડીએલ બાય ડીટી બરાબર 0 થાય તો એનો મતલબ શું થયો? એલ જે છે અચળ હશે તો જ એનું વિકલન 0 થયું। એટલે ડીએલ બાય ડીટી બરાબર 0 તો એલ શું થઈ ગયો? અચળ થઈ ગયો। હવે તેથી એલ ઇક્વલ ટુ આઈ ઓમેગા પરથી ઓમેગા પણ અચળ કહેવાય છે। કોણીય વેગમાનનો સંરક્ષણનો નિયમ આ પરથી મળે છે કે દળ પદાર્થ પર લાગતું પરિણામે ટોર્ક શૂન્ય હોય તો, શબ્દ સાંભળજો, કોઈ દળ પદાર્થ પર લાગતું પરિણામે ટોર્ક શૂન્ય હોય તો તે દળ પદાર્થનો કુલ કોણીય વેગમાન અચળ રહે છે। જેમ કે આપણે પૃથ્વીની જ વાત કરીએ તો પૃથ્વી જે છે અનંતકાળથી પોતાની ધરી પર ફર્યા કરે છે, પણ એને કોઈ બહારથી ટોર્ક આપતું નથી, એટલે એનો ટોર્ક 0 છે। તો કહી શકાય કે પૃથ્વીનો કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે, પૃથ્વીનું કોણીય વેગમાન અચળ છે। એટલે દળ પદાર્થ પર લાગતો પરિણામે ટોર્ક શૂન્ય હોય તો તે દળ પદાર્થનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે। હવે આ વસ્તુ સમજવા માટે આપણે આ છોકરીને ઉદાહરણ દ્વારા સમજશું કે આ છોકરી પેલી ઓફિસની અંદર ચેર હોય ને ગોળ ફરે તેવી ચેર પર એને બેસાડેલી છે। ધારો કે એક ભ્રમણ કરતી ખુરશી પર એક છોકરી બેઠેલી છે। જો ખુરશીને ઝડપથી ફેરવીએ અને છોકરીના હાથને સમક્ષિતિજ ફેલાવે તો ખુરશી અને છોકરીની કોણીય ઝડપમાં ઘટાડો થશે અને ફરીથી તેની શરીરની નજીક હાથો લઈ જાઓ તો તેની ઝડપમાં વધારો થશે। તે આકૃતિમાં દર્શાવ્યું છે। એટલે કે જો આપણે ખુરશીને ફેરવીએ અને છોકરીના હાથને સમક્ષિતિજ ફેલાવા કહીશું અને ખુરશી અને છોકરીની કોણીય ઝડપમાં શું થશે? ઘટાડો થશે। અને એ જ હાથોને અગર તે પાછા લઈ લે તો તેની ઝડપમાં વધારો થશે। આ ઘટના કોણીય વેગમાનના સંદર્ભમાં જોઈએ। ધારો કે શરીરની નજીક બંને હાથ હોય ત્યારે જડત્વની ચાકમાં I1 અને કોણીય વેગમાન ઓમેગા છે તથા બંને હાથ સમક્ષિતિજ રાખીએ ત્યારે તેની જડત્વની ચાક માત્રા I2 છે અને કોણીય ઝડપ જે છે ઓમેગા 2 છે। તો કોણીય વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે શું કહી શકાય? I1 ઓમેગા 1 બરાબર I2 ઓમેગા 2। પણ અહીંયા I1 તે લેસ ધેન I2 છે તો સિમ્પલ થઈ ગયું, ઓમેગા 1 ઇઝ ગ્રેટર ધેન ઓમેગા 2। કોઈ વસ્તુનું દળ વધારે હોય તો ઝડપ ઓછી, ને ઝડપ
વધારે તો એનું દળ ઓછું થશે, મતલબ દળ ઓછું, નાના કાંકરાને ફેંકીએ અને મોટા પથ્થરને ફેંકીએ તો બંનેના વેગમાં ફરક હોય છે. તે જ રીતે સેમ ટુ સેમ કોઈ પદાર્થની જડત્વની ચાકમાત્રા ઓછી હોય તો તેનો કોણીય વેગ વધારે હશે, અને કોઈ પદાર્થની જડત્વની ચાકમાત્રા વધારે હશે તો તેનો કોણીય વેગ ઓછો થશે. આ ઉપરાંત સર્કસમાં નટ કલાકાર, એક્રોબેટ અને મરજીવા આ નિયમનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત એક પર ચક્રીય નૃત્ય કરતા નૃત્યકારો સ્કેટર આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને પોતાના નિપુણતા દર્શાવે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો નટ કલાકાર એટલે કે આપણે સર્કસ જોવા જઈએ અને સર્કસના ટેન્ટની ઉપર પેલા દોરડા બાંધેલા હોય અને દોરડા સાથે લાકડા બાંધેલા હોય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદકા મારીને પેલા જે કલાકાર જતા હોય એને નટ કલાકાર કહે છે. તે પણ આ નિયમનો ઉપયોગ કરે છે. તો મિત્રો આ રહ્યું કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. લખી લો. ઉદાહરણ 7.13 પ્રાથમિક સિદ્ધાંતના આધારે સમીકરણ ઓમેગા ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી મેળવો. આપણે આ સમીકરણ મેળવવા માટે શું કરશું? તો પહેલે તો કોણીય પ્રવેગ આલ્ફાને જો આપણે અચળ લઈએ, આલ્ફા એટલે ડી ઓમેગા બાય ડીટી થાય, તો તે અચળ થાય. આ અચળ થઈ ગયો, બરાબર છે. તે જ રીતે જો આપણે આ જ સૂત્રને આમ લઈએ, આલ્ફા ઇક્વલ ટુ ડી ઓમેગા બાય ડીટી થાય, તો ડી ઓમેગા બરાબર આલ્ફા ઇન્ટુ ડીટી થાય. આનું આપણે સંકલન લઈએ તો પ્રારંભિક કોણીય વેગથી અંતિમ કોણીય વેગ સુધી અને આલ્ફાનું ડીટીથી 0 થી ટીના અંતરાલમાં સંકલન લઈએ તો ડી ઓમેગાનું ઓમેગા થઈ જાય, અપર લિમિટ ને લોઅર લિમિટ લખી દઈએ તો આલ્ફા તો અચળ છે. ટીનું 0 થી ટીના અંતરાલમાં સંકલન લઈએ તો આલ્ફા ઇન્ટુ થઈ જાય ઓમેગા માઇનસ ઓમેગા 0 બર આલ્ફા ઇન્ટુ ટી, તો ઓમેગા ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી થશે. આમ સમીકરણમાં આપણે જોઈ શકીએ છીએ કે ઓમેગા ઇક્વલ ટુ ઓમેગા 0 આલ્ફા ઇન્ટુ ટી મળે છે. તે રીતે થીટા ઇક્વલ ટુ ઓમેગા 0 ટી પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર કેવી રીતે મેળવી શકાય? તો તે મેળવવા માટે આપણે ડી થીટાનું સૂત્ર લઈશું, એટલે કે ઓમેગા ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ઇન્ટુ ટીથી આગળ વધીએ તો ડી ઓમેગા એટલે ડી થીટા બાય ડીટી થાય, બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ઇન્ટુ ટી. આપણે શું કરીએ? ડી થીટાને આ તરફ રાખીએ, ડીટીને પેલી બાજુ લઈ જાય તો ઓમેગા 0 ઇન્ટુ ડીટી પ્લસ આલ્ફા ટી ઇન્ટુ ડીટી. તો અહીં શું મળશે? તો ડી થીટા જે મળેલું છે તે ડી થીટાનું આપણે સંકલન કરી નાખીએ તો ડી થીટા બરાબર ઇન્ટિગ્રેશન ઓમેગા 0 ટી ડીટી પ્લસ આલ્ફા ઇન્ટિગ્રેશન ટી ડીટી. તો ઓમેગા 0 ટી પ્લસ આલ્ફા આનું શું થઈ જશે? ટી સ્ક્વેર બાય 2 અને ડી થીટાનું થીટા, તો થીટા ઇક્વલ ટુ ઓમેગા 0 ટી પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર. તો આપણો થીટાનું સૂત્ર બી આપણને પ્રાયોગિક રીતે મળી ગયેલ છે. હવે બીજું સૂત્ર છે ઓમેગા સ્ક્વેર બરાબર ઓમેગા 0 સ્ક્વેર પ્લસ 2 આલ્ફા થીટા માઇનસ થીટા 0 મેળવવું છે. તો એના માટે આપણે ટીનું સૂત્ર લઈ લઈએ, ટી બરાબર ઓમેગા માઇનસ ઓમેગા 0 છેદમાં આલ્ફા. આ કયું સૂત્ર છે? તે જ સૂત્ર છે. કયું? ઓમેગા ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ઇન્ટુ ટી, તો ઓમેગા માઇનસ ઓમેગા 0 બરાબર આલ્ફા ટી પરથી ટી બરાબર ઓમેગા માઇનસ ઓમેગા 0ના છેદમાં આલ્ફા. હવે અહીં આપણે થીટા માઇનસ થીટા 0 લઈ લઈએ અને ટીની કિંમત મૂકીએ તો આપણું જે સૂત્ર જે કંઈક આમ થઈ જશે, થીટા માઇનસ થીટા 0 બરાબર ઓમેગા 0 માઇનસ ઓમેગા 0 અપોન આલ્ફા પ્લસ 1/2 આલ્ફા ઇન્ટુ ટી સ્ક્વેર. એટલે આ કિંમત આપણે થીટાના સૂત્રમાં મૂકીએ છીએ કે જે આપણે આગળના સમીકરણ નંબર 2માં જોઈ ગયા છે. તો થીટા માઇનસ થીટા 0 લખી દઈએ તો આપણને કંઈક સમીકરણ આવું મળશે. ઓમેગા 0ને અંદર મલ્ટીપ્લાય કરીએ,
અહીં બી આલ્ફાને મલ્ટીપ્લાય કરીએ અને એનો સ્ક્વેર લઈ લઈએ તો આપણને સમીકરણ મળશે 2 ઓમેગા 0 ઓમેગા માઇનસ 2 ઓમેગા 0 સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર માઇનસ 2 ઓમેગા ઓમેગા 0 પ્લસ ઓમેગા 0 સ્ક્વેર અપોન 2 આલ્ફા. હવે આ જ વસ્તુને આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર અપોન 2 આલ્ફા એટલે 2 આલ્ફા થીટા માઇનસ થીટા 0 બરાબર ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર, જે આપણું માંગેલ સમીકરણ નંબર 3 છે. ઓમેગા સ્ક્વેર બરાબર ઓમેગા 0 સ્ક્વેર પ્લસ 2 આલ્ફા થીટા માઇનસ થીટા 0 થશે. નોંધી લો. એક મોટરના પૈંડાની કોણીય ઝડપ 16 સેકન્ડમાં 1200 આરપીએમ, આરપીએમ એટલે રોટેશન પર મિનિટ, થી 3120 રોટેશન પર મિનિટ થાય છે. કોણીય પ્રવેગ નિયમિત છે તેમ ધારતા તેના કોણીય પ્રવેગ કેટલો હશે તે શોધો. આ સમય દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ કરે છે તે પણ શોધો. ચાલો સૌપ્રથમ તો પ્રારંભિક કોણીય ઝડપ ઓમેગા 0 ની વાત કરીએ તો 1200 રોટેશન પર મિનિટ. આ રોટેશન એટલે એક રોટેશન થાય એટલે 2 ગણો થાય એટલે 1200 ગુણ્યા 2 અને મિનિટને સેકન્ડ કરવું હોય તો 60 આપણે મૂકી દઈશું, મિનિટની જગ્યાએ 60 તો 1200 ગુણ્યા 2 ભાગ્યા 60. તો હવે આ રેડિયન પર સેકન્ડ થાય તો આપણને કેટલા રેડિયન પર સેકન્ડ મળે છે? તો આપણને 40 રેડિયન પર સેકન્ડ મળે છે. હવે અંતિમ કોણીય વેગ ઓમેગાની વાત કરીએ તો તે 3120 રોટેશન પર મિનિટ છે. તો 3120 ગુણ્યા 2 ભાગ્યા 60 એટલે એ આપણને મળે છે 104 રેડિયન પર સેકન્ડ. તો એના પરથી આપણે કોણીય પ્રવેગ આલ્ફા શોધીએ તો કોણીય પ્રવેગ આલ્ફા બરાબર ઓમેગા માઇનસ ઓમેગા 0 બાય ટી. તો 104 માઇનસ 40 છેદમાં ટીની કિંમત ટી આપેલા છે 16 સેકન્ડ તો 104 ઓછા 40 એટલે 64 ભાગ્યા 16 એટલે 4 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર જેટલો આપણને કોણીય પ્રવેગ મળશે. હવે આનાથી આગળ ચાલીએ તો 16 સેકન્ડમાં કોણીય સ્થાનાંતર થીટા બરાબર ઓમેગા 0 ટી પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેરનો ઉપયોગ કરીએ તો ઓમેગા 0 તો જે છે તે 40 રેડિયન પર સેકન્ડ અને ટી જે છે તે 16 સેકન્ડ છે. આલ્ફાની કિંમત 4 અને ટી 16 નો સ્ક્વેર તો આપણને મળશે લગભગ 640 વત્તા 512 એટલે ટોટલ થઈ ગયા 1152. હવે મિત્રો આપણે જે કોણીય સ્થાનાંતર શોધેલ છે તે કોણીય સ્થાનાંતર થીટા આપણને મળી ગયેલ છે કેટલો? 1152 આ આપણો થીટા છે, કોણીય સ્થાનાંતર છે. આપણને પ્રશ્નમાં માંગેલું છે કેટલા પરિભ્રમણ કરે, તો પરિભ્રમણની સંખ્યા શોધવાની છે. તો કોણીય સ્થાનાંતર એક ભ્રમણ કરે તો 2 રેડિયન જેટલું વધે, તો આપણને ખબર નથી કે કેટલા વધે, તો આપણે કહીએ કે n વધે. તો n વધે તો કેટલું સ્થાનાંતર થઈ જાય? તો સ્થાનાંતર 2n થાય. તો આપણે શું કરશું? થીટાની જગ્યાએ 2n કરી દઈએ તો 2n બરાબર 1152 પાઈ કેન્સલ કરી નાખીએ, પાઈ કેન્સલ કરી નાખીએ તો n બરાબર 1152 ભાગ્યા 2 થાય. 1152 ભાગ્યા 2 એટલે 576 n થશે, એટલે કે પરિભ્રમણની સંખ્યા 576 થશે. તો આ થયો પ્રશ્ન. બહુ સરસ પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછી શકાય, 3 માર્કમાં આવી શકે, તો નોંધી લેવું. અવગણ્ય દ્રવ્યમાનની એક દોરીને 20 kg દળ અને 20 સેન્ટીમીટર ત્રિજ્યાના ફ્લાયવ્હીલની રીમ પર એટલે કે કોર પર વીંટાળેલ છે.
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે દોરી પર 25 ન્યૂટન જેટલું અચળ ખેંચાણ બળ લગાડે છે. આ ફ્લાયવ્હીલ ઘર્ષણ રહિત બેરિંગ સાથે એક સમક્ષિતિજ અક્ષ પર જડેલ છે. ફ્લાયવ્હીલનો કોણીય પ્રવેગ શોધો. જો દોરી પર 2 મીટર ખુલશે, જો દોરી 2 મીટર ખુલે તો ત્યાં ખેંચાણ બળ શોધો. કાર્ય શોધો. આ બિંદુ એ વ્હીલની ગતિ ઉર્જા પણ શોધો. વ્હીલ તેની સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે તેમ ધારો અને વિભાગ એ ડી માં બી અને સી ના જવાબોની સરખામણી કરો. ચાલો પહેલે તો આપણે જોઈ લઈએ કે આ ફ્લાય વ્હીલ જે છે તે ફ્લાય વ્હીલ માટે આકૃતિ આપણને આપેલ છે. તો ફ્લાય વ્હીલમાં જોઈએ તો આ એક દોરી વીંટાળેલ છે ફ્લાય વ્હીલની આજુબાજુ. ફ્લાય વ્હીલની ત્રિજ્યા કેપિટલ આર એટલે 20 સેન્ટીમીટર. ફ્લાય વ્હીલનો દળ 20 કેજી. સેન્ટર એનો સી છે અને જે આપણે બળ લગાવેલો છે 25 ન્યૂટન છે. તો અહીં જો આપણે એના ટોર્કની ગણી કરીએ તો ટોર્ક ટો ઇઝ ઇક્વલ્સ ટુ આર એફ સાઇન થીટા. ટોર્કનું સૂત્ર ખબર છે ને, ભૂલી ગયા? સદિશ ટો ઇક્વલ ટુ સદિશ આર ક્રોસ સદિશ એફ એટલે કે આર એફ સાઇન થીટા એન કેપ. પરંતુ જો મૂલ્ય લઈએ સદિશ ટોનો માનાંક કરીએ તો એકમ સદિશનો માનાંક એટલે 1 થઈ જશે, એટલે 1 થઈ જશે, એટલે આર એફ સાઇન થીટા થશે. હવે આર એટલે 0.2, એફ એટલે 25 અને સાઇન 90 ઇઝ 1. તો ટોર્ક જે છે 5 ન્યૂટન ઇન્ટુ મીટર થશે. હવે જડત્વની ચાક માત્રા આઈ બરાબર, કેમ કે ફ્લાયવ્હીલ છે તો ફ્લાયવ્હીલ એટલે તો તકતી થઈ, તકતીની જડત્વની ચાક માત્રા એના કેન્દ્રને અનુલક્ષીને 1/2 mr² થાય. તો આપણે એમ આપેલું છે આપણને 20 કેજી, આર આપેલું છે 0.2 નો સ્ક્વેર કરી દઈએ તો આપણને મળશે 0.4 કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર. તો ટોર્ક ટો ઇઝ ઇક્વલ્સ ટુ આઈ આલ્ફા. તો આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ ટો અપોન આઈ. ટોર્ક આપણને મળેલ છે 5 અને આઈ કેટલો છે 0.4. તો આલ્ફા મળશે 5 ભાગ્યા 0.4 એટલે 50 ભાગ્યા 4 એટલે કે 12.5 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર એ આપણો આલ્ફા થશે. હવે 2 મીટરની દોરી ખેંચાણથી થતું કાર્ય શોધવાનું. તો કાર્ય તો બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર થાય, એફ ઇન્ટુ એલ. એફ આપણને 25 ન્યૂટન આપેલું છે અને દોરી જે છે 2 મીટર છે, 25 દુ 50 જૂલ કાર્ય થયું કહેવાય. હવે ધારો કે કોણીય વેગ ઓમેગા છે તો ગતિ ઉર્જા કે બરાબર 1/2 આઈ ઓમેગા સ્ક્વેર થાય. તો 1/2 આઈ ઓમેગા સ્ક્વેર શોધવા માટે મને આઈ જોઈએ, આઈ મેં શોધેલો જ છે / ઓમેગા. તો અંતિમ કોણીય વેગ શોધવો છે તો આપણે કયો સૂત્ર લઈએ બોલો? આપણે ઓમેગા ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ઇન્ટુ ટી લઈએ, પણ તેમાં ટી છે ને ટી આપણને આપેલ નથી. બીજું સૂત્ર છે થીટા ઇક્વલ ટુ ઓમેગા 0 ટી પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર, પણ તેની અંદર બી ટી આપેલ નથી. એક બચ્યું હવે એક જ સ્ક્વેર. એક જ સૂત્ર છે ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા 0 સ્ક્વેર પ્લસ 2 આલ્ફા થીટા. તો પ્રારંભિક કોણીય વેગ તો 0, ઓમેગા 0 ઇક્વલ ટુ 0, તો ઓમેગા સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા. હવે વાત થઈ થીટાની. થીટા કઈ રીતે શોધશો? તો મિત્રો એક બહુ સાદી ગણતરી છે. કોણીય સ્થાનાંતર કોને કહેવાય? તો થીટા બરાબર વીંટાળ્યા વગરની દોરીની લંબાઈ, તે તો 2 છે, અને વ્હીલની ત્રિજ્યા આર તે આપણને આપેલી છે 0.2, તો 10 રેડિયન એટલો થીટા થશે. તો આ કિંમત આપણે સૂત્રમાં મૂકી દઈએ. તો આપણા સૂત્રમાં કિંમત મૂકો. આ ઓમેગા સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા, 2 ગુણ્યા આલ્ફા આપણો કેટલો છે 12.5, થીટા કેટલો છે 10, તો ઓમેગા સ્ક્વેર બરાબર 250 સેકન્ડ ઇનવર્સનો સ્ક્વેર એટલે રેડિયન પર સેકન્ડ. હવે એ રીતે જ અગર આપણે ગતિ ઉર્જાની કિંમતો મૂકી દઈએ તો કે ઇક્વલ ટુ 1/2 આઈ ઓમેગા સ્ક્વેર. આઈ આપણો છે 0.4, ઓમેગા છે 250, તો આપણો ગતિ ઉર્જા કે બરાબર 50 જૂલ થશે. અહીં સમીકરણ 2 અને સમીકરણ 5 સમાન છે, એટલે કે મેળવેલી ગતિ ઉર્જા બરાબર બળ વડે થતું કાર્ય છે. ઘર્ષણને કારણે ઉર્જામાં ઘટાડો થતો નથી. આમ આપણને જે છે અહીં
પ્રશ્નમાં બધી વિગતો મળી ગયેલ છે.